Hello students, welcome back to online education of Gyan Manjari Vidyapith, Goa. I, Jay Kukudia, welcomes you all in this digital platform. Students, in our 11th standard, we have completed our one unit, and now we are started second unit. In this second unit, we have completed read first, and now in today's lecture, we are start read number second. A Palanpur youth reinvents the humble watch. બહુ જ મોટા પ્રમાણમાં બહુ જ લાંબુ એવું ટાઇટલ આપણને જોવા મળી રહ્યું છે કે પાલનપુરનો વતની એક અદ્ભુત ઘડિયાળ બનાવે છે. આપણા જ રાજ્યના એક નાના એવા છોકરાની આ સરસ મજાની વાત છે કે એણે એવા સરસ મજાના જે ક્રિએશન કર્યા કે જેના કારણે આપણી લાઈફ વધારે સરળતાપૂર્વક આપણે જીવી શકીએ. બે લેક્ચરમાં આપણે જેવી રીતે વાત જોઈ હતી, ચર્ચાઓ કરી હતી યુનિટ 1માં કે ભાઈ ઓટોફેબ ટેકનોલોજી વિશે આપણે ચર્ચાઓ કરી હતી કે જેના કારણે આપણી લાઈફ વધારે સરળ થશે. એવા જ પાર્ટની ભાગ તરીકે આ પાલનપુરનો જે વતની સ્ટુડન્ટ છે, અહીંયા આપણે જેના વિશે ભણવાના છીએ, પ્રણવ મિસ્ત્રી મેઇન કેરેક્ટર છે આપણું. એ પ્રણવ મિસ્ત્રીએ શું બનાવી કાઢ્યું, શું બનાવ્યું છે, અને એ પ્રણવ મિસ્ત્રી પોતે બચપનથી એટલે કે ચાઇલ્ડહુડથી કેટલા હોશિયાર હતા અને કઈ રીતે પોતે સ્ટડી કર્યા, એના જીવનમાંથી આપણને એક સરસ મજાની પ્રેરણા મળે અને સરસ મજાની જાણકારી મળે એવું સારું એવું યુનિટ છે. ઇન ધ પેજ નંબર 18 પેજ ઉપર આપણે આ ભણવાનું છે. So now open your textbook from the page number 18. મૂળ આમાં અલગ અલગ આપણને પ્રણવ મિસ્ત્રી કે જે પાલનપુરનો રહેવાસી હોય છે, એ પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ પોતાના બચપનથી માંડી જ પોતાની પ્રખરતા એટલે કે પોતાની વિદ્વત્તા આમ જે કહેવાય ને કે સાબિત કરવાનું શરૂ કરી દીધું હતું. ભણવામાં હોશિયાર અને કાબિલ એવા વ્યક્તિ તરીકે પોતાની છાપ શરૂ કરી દીધી છોડવાની. અને એ દરમિયાનથી પોતે નોકરી મેળવે છે, પોતાની જોબ મેળવે છે પસંદગીથી. અને જોબ મેળવ્યા પછી પોતે કઈ પ્રકારનું ઇન્વેન્શન કરે છે, કેવા પ્રકારનું સંશોધન કરી અને માનવ જીવન એટલે કે માનવ સમાજની અંદર મૂકે છે. તો એની વાત અહીંયા છે. એક ટેલ ટચ છે, એક સ્પર્શ છે, એક સનફ્લાવર, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સિક્સ્થ સેન્સ. તો આ પ્રકારના 4 એના અલગ અલગ ઇન્વેન્શનની વાત આપણે આજના આ યુનિટમાં જોવાના છીએ. આપણે આજના લેક્ચરમાં આપણે ટેલ ટચ સુધીનો અભ્યાસ કરીશું. ધ નેક્સ્ટ લેક્ચર સ્પર્શ, સનફ્લાવર એન્ડ સિક્સ્થ સેન્સ વિશે આપણે સ્ટડી કરીશું. બટ students, my first of all question is that for every student or every person who are watch this video or who are watch this lecture, કે if you want become success, જો તમારે પણ આમની જેમ સફળ થવું હોય, you have to set a perfect mindset or you have to set a perfect goal. Without goal or without mindset you can't do anything or you can't do nothing. બહુ જ સરળ શબ્દમાં તમને કહું, તમારે અહીંયાથી સામાન્ય રીતે તળાજા કે ભાવનગર પણ જવું હોય તો પણ તમારા માઇન્ડમાં એક સેટ હોય છે ને કે ભાઈ હું અહીંયાથી બસમાં બેસીશ, ટિકિટ લઈશ અને એવી રીતે હું નીકળીશ. તો એ તમારા માઇન્ડમાં એક સેટ થયો, ગોલ સેટ થયો ને ભાવનગર જવા માટેનો કે મારે આ કરવું જ પડશે. તો એવી જ રીતે આપણે અત્યારના જે સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ માધ્યમથી સ્ટડી કરીએ છીએ, તો એમાં પણ તમારો એક માઇન્ડસેટ હોવો જોઈએ કે રોજના મારે લેક્ચર જોઈએ અને એ પ્રકારનું સ્ટડી કમ્પ્લીટ કરવું છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું? કે મારા રોજના જે લેક્ચર આવે છે એટલા આઈ હેવ ટુ વોચ એવરી વિડીયો ઓર એવરી એની અધર ફોર્મેશન. સો આઈ હેવ ટુ કમ્પ્લીટ ઇટ પરફેક્ટલી. આપણા મગજમાં એક ખ્યાલ હોવો જોઈએ. એન્ડ આઈ હોપ યુ ઓલ આર ડુ ધીસ વે. મને આશા છે કે તમે બધા આ જ રસ્તે ચાલતા હશો અને કંઈક ને કંઈક માઇન્ડસેટ સાથે કાર્ય કરતા હશો. સો let's start our second read.
the page number 18. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch geared to the world. પાલનપુરનો એ મૂળ વતની પ્રણવ મિસ્ત્રી તેમણે લગભગ અશક્ય લાગતી તેવી એક ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. શોકેસ્ડ એટલે રજૂ કરવું, દર્શાવવું એવું આપણે કહી શકીએ, બતાવવું તેવા અર્થમાં કહી શકીએ. તો પાલનપુરના પ્રણવ મિસ્ત્રી નામના વ્યક્તિએ ગિયર એ ઘડિયાળ જે બનાવી તેનું નામ આપવામાં આવ્યું છે ગિયર. તો એ ગિયર છે GEAR, ગિયર નામની એ ઘડિયાળને બનાવી અને વિશ્વ સમક્ષ રજૂ કરી કે ભાઈ લુક એટ ધેટ, આઈ હેવ ઇન્વેન્ટેડ ધેટ, મેં આ વસ્તુનું ઇન્વેન્શન કર્યું છે. અને એવી રીતે એણે વિશ્વ સમક્ષ રજૂઆત કરી, દર્શાવી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check a message with a glance or make conversation 007 style. So શું કર્યું પ્રણવ મિસ્ત્રીએ? પ્રણવ મિસ્ત્રી છે એ સેમસંગ રિસર્ચની થિંક ટેન્કનો એક સભ્ય છે અને સભ્યમાં તે વડો છે, મુખ્ય છે. અને તેણે એક એવી ડિજિટલ ઘડિયાળ બનાવી કે જેનાથી તમે એક જ નજરમાં, એટ અ ગ્લાન્સ એટલે નજર, એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો, તપાસી શકો, તેમજ 0007 સ્ટાઇલમાં તમે વાત કરી શકો. 0007 એ શું છે તો તમને ખ્યાલ જ હશે. બધા જો કોઈ જેમ્સ બોન્ડના મૂવીઝ જોયા હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જેમ્સ બોન્ડના મૂવીઝમાં આવા બધા વિવિધ ગેર, વિવિધ સાધનો, ઉપકરણોનો ઉપયોગ ભરપૂર માત્રામાં થાય અને ઉપકરણોથી એ પોતાનું સંશોધન કાર્ય, પોતાની જાસૂસી કળા વધારે વિકસિત કરતો. તો એવી જ રીતે આ જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં તમને પણ એવી ફિલિંગ આવે કે આઈ એમ ઓલ્સો લાઈક એ જેમ્સ બોન્ડ. તો એવી ફિલિંગ સાથે તમે બધું જ તપાસી શકો. એક જ નજરની અંદર છે. તમે સંદેશાઓ તદુપરાંત કોઈ કોલનો આન્સર આપી શકો, તમે કોઈ સાથે વાતચીત કરી શકો, તમે બીજું ઘણું બધું એ ગિયર વોચમાં તમે કરી શકો. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે આ એક પ્રકારની ડિજિટલ વોચ છે કે જેના દ્વારા તમે ખૂબ જ સરળતાપૂર્વક તમારા ફોન સાથે એ વોચને કનેક્ટ કરી શકો, લાઈક અ સ્માર્ટ વોચ. આજના જમાના માટે જે શબ્દો વપરાય છે સ્માર્ટ વોચ, આ એક પ્રકારની સાદી સ્માર્ટ વોચ છે, ગિયર નથી. બટ આ વોચમાં પણ તમે કોલ, મેસેજ, યુ હેવ ટુ કનેક્ટ ઇટ, યુ હેવ ટુ રિસીવ ધ મેસેજ, યુ હેવ ટુ આન્સર ધ કોલ. સો એ પ્રકારની આ વોચ છે. તો એ સિવાયની જે ગિયર ટાઈપની મોટી સેમસંગ, એપલ કંપનીની વોચ આવે છે એ પ્રકારની વોચનું જો કોઈ પ્રથમ ઇન્વેન્શન કર્યું હોય તો એ પ્રણવ મિસ્ત્રી, માર્કેટમાં મૂકનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે પ્રણવ મિસ્ત્રી, કે જે સેમસંગમાં રહી અને આ કાર્ય કરે છે. થિંક ટેન્ક એટલે કે વિચારશીલ વ્યક્તિઓની એક ટુકડી, બૌદ્ધિક વ્યક્તિઓની એક ટુકડી તેવું કહી શકાય. The next line, with gear you are able to make call and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. ગિયરની મદદથી તમે શું કરી શકો છો તો કે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય જ તમે કોઈ પણ કોલનો આન્સર આપી શકો, એટલે કે જવાબ આપી શકો, તેમજ એ કોલ છે તે તમે જોઈ પણ શકો તેવું પ્રણવ મિસ્ત્રીએ રજૂઆત કરી. ખૂબ જ બહુ જ આપણને ઉપયોગી એવું સાધન છે. જો તમે બાઇક ઉપર જતા હો અને તમારા ફોન ખિસ્સામાં હોય અને ફોન આવે છે, જો તમારે સ્માર્ટ વોચ સાથે કે ગિયર સાથે તમારો ફોન કનેક્ટ છે તો તમે ચાલુ ડ્રાઇવિંગ જ તમે જોઈ શકો છો આવી રીતે કે ભાઈ કોનો કોલ છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે તો ગાડી સાઈડમાં ઊભી રાખી અને આપણે એને જવાબ આપી શકીએ. ઇમ્પોર્ટન્ટ નથી તો વોચમાંથી જ તમે એને ડિસ્કનેક્ટ કરી શકો છો, અથવા તો કોઈ મેસેજ એવો શોર્ટ મેસેજ હોય તો એ તમે વોચમાંથી જ આન્સર આપી શકો
છો. તો એ ખૂબ જ સરળતાવાળી જિંદગી આપણને કરી આપે છે આ બિયર, કે જેનું ઇન્વેન્શન પ્રણવ મિસ્ત્રીએ કર્યું છે. ઇન ધ નેક્સ્ટ પેરેગ્રાફ સ્ટુડન્ટ્સ, when he was about 11, he means Pranav used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. when I grow up I will earn a lot of fame. તે વાત કરે છે પ્રણવ મિસ્ત્રી આગળ કે તે જ્યારે લગભગ 11 વર્ષનો હતો ત્યારે કહેતો કે હું મોટો થઈને બહુ જ નામ કમાઈશ, હું મોટો થઈને બહુ જ માન પ્રતિષ્ઠા મેળવીશ. લોટ્સ ઓફ ફેમ, પ્રતિષ્ઠાઓ મેળવીશ, માન સન્માન મેળવીશ. said his father કીર્તિભાઈ, તેમના પિતાશ્રી કીર્તિભાઈ વાત કરે છે. તો સ્ટુડન્ટ્સ, આ પ્રણવ મિસ્ત્રી પાસેથી જ આપણને એક વાત શીખવા મળે છે કે નાની એજથી જ પોતે માઇન્ડસેટ ફિક્સ હતો કે મારે મોટો થઈને એક નામ કમાવવું છે, માન સન્માનવાળી પ્રતિષ્ઠાવાળું નામ કમાવવું છે. તો એના મનમાં બચપનથી જ એક પ્રકારનો માઇન્ડસેટ હતો, ગોલ સેટ હતો. સો દેટ્સ વાય હી બીકેમ સક્સેસફુલ ઇન હિઝ લાઈફ. સો ઇન ધ નેક્સ્ટ લાઇન શું કહે છે કીર્તિભાઈ, જોઈએ. વી never knew it will be so soon. અમે જાણતા નહોતા કે આ આટલું બધું જલ્દી થઈ જશે. એટલે કે કીર્તિભાઈ એવું કહે છે કે અમને આશા જ નહોતી, એટલે અમને મનમાં જ નહોતું કે ખરેખર પ્રણવ મિસ્ત્રી એનો દીકરો એ આટલું બધું જલ્દી સફળ વ્યક્તિ બની જશે, સક્સેસફુલ પર્સન બની જશે. What says in the next line, Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ છે તે બીજા છોકરા જેવો જ હતો, પરંતુ તેનો બુદ્ધિઆંક, બુદ્ધિ ક્ષમતા છે એ પાલનપુરના અહીંયા નામ આપ્યું છે વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતે ભણનારા બીજા બધા છોકરાઓ કરતાં તેને અભ્યાસમાં દર વર્ષે પ્રથમ ક્રમ અપાવતો હતો, ફર્સ્ટ રેન્ક મેળવતો હતો. શું અપાવતો હતો? એનો આઈક્યુ પાવર, એનો બુદ્ધિઆંક. આઈક્યુ પાવર એટલે ઇન્ટેલિજન્ટ કોશન. આઈક્યુ પાવરનો મિનિંગ આપણે એવો થાય છે, ઇન્ટેલિજન્ટ કોશન. તમારામાં બુદ્ધિઆંક કેટલો જોરદાર છે, બુદ્ધિઆંક કેટલો સારો છે તેવું આપણે કહી શકીએ. તમારી કોઈની બુદ્ધિ ક્ષમતા માપવા માટેનો આ એક આંક છે, ગુણવત્તા આંક કહી શકાય. જેવી રીતે અલગ અલગ આપણે આંક હોય ને માપવા માટેના, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર માપવા માટેના અલગ અલગ શોર્ટ નેમ હોય કે એના દ્વારા આપણે આ 1 લીટર છે, આ 1 કિલોમીટર થયું એ માપી શકતા હોય. તો બુદ્ધિ આંક માપવું હોય તો આઈક્યુ પાવર દ્વારા આપણે માપી શકીએ છીએ. ઇન ધ નેક્સ્ટ લાઇન, he was good in every activity, be it studies, music or sports, said the proud father. તેના પિતા તેને વાત કરે છે આગળ કે તે પછી અભ્યાસ હોય અથવા તો દરેક પ્રવૃત્તિ હોય તેમાં નિપુણ હતો. પછી તે અભ્યાસ હોય, સંગીત હોય અથવા તો પછી રમત હોય, તેમાં તે આગળ હતો, તેમાં તે નિપુણ હતો. તેના ગૌરવ અનુભવતા પિતાએ આવી વાત કરી. મ્યુઝિક એટલે કે પોતે ગાતો પણ હતો. સ્પોર્ટ્સ, એ બેડમિન્ટન પણ રમતો હતો. જો વિદ્યાર્થી મિત્રો, એ ફક્ત સ્ટડીઝમાં જ આગળ હતો એવું નહીં, ફક્ત પુસ્તકીય જ્ઞાનમાં જ આગળ હતો એવું પણ નહોતું. એ પોતે સારો ગાવાનો પણ શોખ ધરાવતો અને સારું ગાતો પણ હતો. તદુપરાંત સારો એવો સ્પોર્ટ્સમેન પણ હતો. એટલા માટે કે એક વસ્તુ આપણે કહી શકીએ સ્ટુડન્ટ્સ કે બહુ જ સરળ શબ્દોમાં કે એ ફક્ત બુદ્ધિ આંક, પુસ્તકીય જ્ઞાનમાં ન માનનાર વ્યક્તિ ન હતો, પરંતુ પોતાનું શારીરિક અને માનસિક, બૌદ્ધિક રીતે અને શારીરિક રીતે પણ વિકાસ પોતાનો કરી રહ્યો હતો. એ ખૂબ જ સારામાં સારી બાબત આપણે કહી શકીએ. ઇન ધ નેક્સ્ટ લાઇન સ્ટુડન્ટ, next paragraph means he studies in his mother tongue Gujarati and later joined Nima University Ahmedabad for his BE in computer engineering. તે
પોતાની માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો અને ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં તેણે એડમિશન લીધું અથવા તો ત્યાં તે જોડાયો. BE એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ. અલગ અલગ ડિગ્રીઝ આવે જેમ કે BCom, BA, BSc, MBA. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બેચલર થાય એનું શોર્ટ ફોર્મ છે બેચલર ઓફ એન્જિનિયરિંગ. એણે કોમ્પ્યુટરમાં બેચલરની ડિગ્રી શેમાં પ્રાપ્ત કરી? એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી શેમાં પ્રાપ્ત કરી? તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર. એન્જિનિયરિંગમાં ઘણી ફિલ્ડ આવે, તેની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગની તેણે છે એ ડિગ્રી પ્રાપ્ત કરી બેચલરની. He went on to complete his post-graduation from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and President Award from APJ Abdul Kalam. અને ત્યારબાદ તેણે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક અભ્યાસ. ગ્રેજ્યુએશનને આપણે ગુજરાતીમાં સ્નાતક અભ્યાસ કહીએ અને પોસ્ટ ગ્રેજ્યુએશનને આપણે ગુજરાતીમાં અનુસ્નાતક અભ્યાસ. તો તેણે અનુસ્નાતક અભ્યાસ છે એ મુંબઈની IIT એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તેમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને IITમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાની નોકરી છે હૈદરાબાદ ખાતેના માઇક્રોસોફ્ટ કંપનીમાં પોતાની નોકરીની શરૂઆત કરી. અને ત્યારબાદ છે રાષ્ટ્રપ્રમુખ અથવા તો રાષ્ટ્રપતિ છે ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે તેણે પ્રેસિડન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો અથવા તો મેળવ્યો હતો. સો એણે નેમ અને ફેમ બંને એક સાથે જ અર્ન કર્યું. નામ અને પ્રતિષ્ઠા બંને એક સાથે જ મેળવ્યું અને પોતાનો આ માઇન્ડસેટ બચપનથી જ હતો અને એના કારણે જ તે સફળતાપૂર્વક આગળ વધતો રહ્યો. In the next paragraph, students, he said, from my engineering is in computer science to my master's, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. તે વાત કરે છે આગળ કે મેં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ માટે હું દાખલ થયો એ સમયથી લઈને અત્યાર સુધી એટલે કે જ્યાં અનુસ્નાતક થયા ત્યાં સુધીમાં મેં વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે. જેવા કે તેના અલગ અલગ જેણે જે ફિલ્ડમાં કામ કર્યું, ફિલ્ડ એટલે ક્ષેત્ર, જે ફિલ્ડમાં તેણે કામ કર્યું, કામગીરી કરી તેની અહીંયા વાત કરે છે. તેમાં એ વાત કરે છે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI અને ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ અને તદુપરાંત એમ્બેડેડ સિસ્ટમ અને સોશિયલ કોમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં તેણે કામ કર્યું છે. અને વાત કરે છે કે લિસ્ટ ઇઝ ગોઈંગ ઓન એટલે કે આવી રીતે લિસ્ટ એટલે કે યાદી છે આમને આમ ચાલતી જ રહેશે. એટલે એણે એકથી વધુ વિષયોમાં પોતે કામ કર્યું છે, તેમાં પારંગતતા મેળવી છે અને તેમાં પોતાનું યોગદાન પણ આપ્યું છે. સો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે સ્ટડી કરતા હોય ને તો કેવું હોય, આપણું અકાઉન્ટ સારું હોય ને તો સ્ટેટમાં આપણને પ્રશ્ન આવતો હોય, ઇંગ્લિશમાં પ્રશ્ન આવતો હોય. બહુ ઓછા સ્ટુડન્ટ એવા હોય કે જેને અકાઉન્ટ, ઇંગ્લિશ, ગુજરાતી કે પછી જે કહેવાય ને કે ઇકોનોમિક્સ, OC તેમાં પણ વ્યવસ્થિત રીતે સારા માર્ક્સ સાથે પોતે સ્ટડી કરી શકતા હોય. તો આપણે પ્રણવ મિસ્ત્રી માટે એવું કહી શકીએ કે એ બધા જ વિષયોમાં પારંગત હતા અને ખૂબ જ સરળતાપૂર્વક સારી રીતે પોતે સ્ટડી કરી શકતા હતા. સો એ આપણને એક સારો એવો જાણકારી આપણને તેમના જીવનમાંથી મળે છે કે એક સાથે એકથી વધુ વિષયોમાં નિપુણતા મેળવી અને સારામાં સારી રીતે પોતાની લાઈફ અને પોતાનો ગોલ સેટ કરેલો છે એમણે. In the next line, students, I explored the fields with different projects and research papers. મેં છે
એ જુદા જુદા પ્રોજેક્ટ એટલે કે જુદા જુદા કાર્યો અને સંશોધનોથી અનેક પ્રકારના ક્ષેત્રોમાં કામગીરી કરી અને તેને તપાસ્યા છે. એન્ડ હિયર આર ધ સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. અહીંયા મેં કાર્ય કરેલા અથવા તો મેં હાથ ધરેલા થોડા એવા પ્રોજેક્ટ્સને સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો એ પ્રોજેક્ટ છે ટેલ, ટચ, સ્પર્શ, સનફ્લાવર એન્ડ સિક્સ સેન્સ. તો આ એ પ્રકારના એણે જે કાર્ય કરેલું છે તે પ્રોજેક્ટની અહીંયા વાત કરવામાં આવી છે. તેમાંથી આજે આપણે ટેલ ટચ વિશે વાત કરીએ. ટેલિટચ. So in Teletouch lets you touch and control things from a distance. એટલે કે તમે દૂરથી પણ વસ્તુને સ્પર્શ કરી શકો છો અને તેને પોતાના નિયંત્રણમાં રાખી શકો છો. કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, નિયંત્રણમાં રાખવું. તો નિયંત્રણમાં રાખી શકો છો. સી through your smartphone's camera and control everything you see on the screen by touching it. એટલે કે તમે છે તમારા સ્માર્ટફોન એટલે કે આપણું જે એન્ડ્રોઈડ ફોન આવે છે એને સ્માર્ટફોન કહેવામાં આવે છે. તો એ સ્માર્ટફોનની અંદરથી કેમેરા દ્વારા તમે બધું જ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને એ દરેક વસ્તુને તમે પોતાના ઈચ્છા પ્રમાણે નિયંત્રિત કરી શકો છો. ખૂબ જ બહુ જ સરળ શબ્દમાં તમને આની વાત કરું સ્ટુડન્ટ્સ કે હવે એવા ગેજેટ્સ આવી ગયા છે, એવી એપ્લિકેશનો આવી ગઈ છે કે તમે અહીંયા બેઠા બેઠા તમારા ઘરના છે એ એસી ઓન કરી શકો, તમારા ઘરનું ટીવી જો ઓન રહ્યું હોય તો એ ઓફ કરી શકો. બસ જરૂર હોય છે એપ્લિકેશન અને ગેજેટ્સ થ્રુ આપણા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવાની. હવે તો એ પ્રકારના ગેજેટ્સ આવી ગયા છે કે આપણે કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા હોય તો એ આપણા ફોનમાં આપણે કનેક્ટ કરી શકીએ અને આપણા ફોનમાં જ તે આપણા ઘરે જોઈ શકીએ કે ભાઈ ઘરે અત્યારે શું ચાલી રહ્યું છે. અથવા તો તમે તમારી પોતાનો બિઝનેસ હોય, તમારી કોઈ ફેક્ટરી હોય તો ત્યાં સીસીટીવી મૂક્યા હોય ને તમે બહારગામ ગયા હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ મારા સીસીટીવી ફૂટેજ દ્વારા હું ચેક કરી શકું કે મારી ફેક્ટરીમાં અત્યારે મારા કારીગરો, મારા વર્કરો શું કામ કરી રહ્યા છે, બેઠા છે કે કામ કરે છે અને કામ શું કરે છે. તો એ પ્રકારનું તમે ખૂબ જ સરળતાપૂર્વક પોતે પોતાનું કાર્ય થઈ ગયું એવું આપણે જોઈ શકીએ છીએ. એ આપણા માટે ખૂબ જ સારી બાબત છે. In the next line students, page number 19, now you can interact with your appliances from a distance in a fun way. હવે તમે છે દૂરથી જ તે આ ઉપકરણો, અપ્લાયન્સીસ એટલે ઉપકરણો, એ યાંત્રિક ઉપકરણોના અર્થમાં છે. આ ઉપકરણો વડે તમે દૂરથી જ તેમાં ક્રિયા પ્રતિક્રિયા એને સંચાલિત કરી શકો છો. એક ખૂબ જ મજા આવે એ પ્રકારે. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઓન ધ સ્ક્રીન. એ પછી ટીવી હોય, અલાર્મ હોય, મ્યુઝિક પ્લેયર શરૂ રાખ્યું હોય, બારણું ખોલવું છે, બારણું બંધ કરવું છે, લાઇટ શરૂ કરવી, બંધ કરવી, આ બધું જ તમે છે એક સ્પર્શ દ્વારા આરામથી સરળતાપૂર્વક કરી શકો છો. ઇટ્સ સિમ્પલી Teletouch lets your just by touching on the screen. It's simple. Teletouch lets you interact with your world with touch from distance. એટલે કે ટેલિટચ દ્વારા તમે માત્ર દૂરથી જ તે કોઈ પણ સ્ક્રીન પરના સ્પર્શ દ્વારા આ કાર્ય કરી શકો અને જે તમારીથી દૂર રહેલી વસ્તુ એ બધા સાથે તમે જોડાઈ શકો છો, ઇન્ટરેક્ટ થઈ શકો છો, જોડાઈ શકો છો અને એ દુનિયા જ જાણે તમારી સામે આવી ગઈ હોય એવું કરી શકો છો. અત્યારે આ બધી જ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે. So students, in today's lecture we have stopped here. In the next lecture we are discuss another three important things, spurs, sunflower and sixth sense. Enjoy this lecture. Stay tuned with Jnanmanjari Vidyapeeth, Mahua. Thank you.